કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ વાળું પ્લેલિસ્ટ જોઈ લીધું. હવે સવર્ગ સંયોજનો એના 10 MCQ નો એક વિડિયો બહાર પડી ગયો છે. હવે બીજા 10 MCQ નો આજે બીજો વિડિયો છે, ભાગ 2. તો મિત્રો ક્યાંય જાતા નહીં, રાજાણી સાહેબના 10 પ્રશ્નો તમારા મગજમાં નાખજો. આ જોયું હશે તો સવર્ગ સંયોજનોના MCQ તમારા મગજમાં આવી જશે. પહેલો જ પ્રશ્ન આજનો મિત્રો, નીચે આપેલા સંકીર્ણોમાંથી કયો એક પ્રકાશીય સમઘટકતા દર્શાવે? En બરાબર ઇથિલિન ડાયમાઇન, CONH3 thrice Cl3, cis COEN twice Cl2Cl, trans COEN twice Cl2Cl, CONH3 4 Cl2Cl. મિત્રો અહીંયા A અને D વિકલ્પમાં બધા લિગેન્ડો એકદંતીય છે. NH3Cl બધા એકદંતીય, એટલે એકદંતીય લિગેન્ડ A અને C માં આ D માં છે, એટલે એનો કોઈ પણ જાતનો ચાન્સ પ્રકાશીય સમઘટકતાનો થઈ શકે નહીં. હવે આપણી પાસે વૈધા વિકલ્પ ક્યાં? તો કે B અને C. B માં છે cis COEN twice, cis એટલે CO, આ Cl, આ Cl, આ En, આ En, આ cis સમઘટક. ટ્રાન્સ સમઘટક CO, Cl, Cl, En, En. આ ટ્રાન્સ સમઘટકમાં વચ્ચે અરીસો રાખો તો એના જેવો જ લાગે. એનો મતલબ આ ભાઈ છે એ ક્યારે પ્રકાશીય નો થઈ કે cis માં તમે મૂકો અહીંયા અરીસો તો કઈક આવી રચના થાય. CO, Cl, Cl, En, આ એનું પ્રતિબિંબ બન્યું. એટલે cis સમઘટક છે એમાં પ્રકાશીય સમઘટકતા થઈ શકે, ટ્રાન્સમાં થઈ શકે નહીં. એટલે બોમ્બેનો બીજ જવાબ આવે, બીજું કઈ આવે નહીં. આગળ વધીએ છીએ મિત્રો. બીજો પ્રશ્ન, નીચેના પૈકી શેમાં CO બંધ લંબાઈ વધારે છે? CO ની બંધ લંબાઈ મુક્ત અવસ્થામાં 1.128 એંગસ્ટ્રોમ છે. A CO4-, FeCO4-2, MnCO6+, NiCO4. તમને ખબર છે સંકીર્ણમાં જેમ ઋણ વીજભાર વધે એમ CO ની બંધ લંબાઈ વધે, અને ઋણ વીજભાર બોમ્બેના B માં -2 છે. એનો મતલબ જેમ ઋણ વીજભાર મોટો એમ તમારે સમજવાનું CO બંધ લંબાઈ મોટી, એટલે આન્સર આવશે બોમ્બેનો B. મિત્રો મગજમાં નાખજો. જો રાજાણી સાહેબને તમે જમતા હો ને 10 મિનિટનો વિડિયો સાંભળ્યો હોય તો પરીક્ષામાં આવા MCQ આવે ત્યારે તમારે ક્યાંય વિચારવાની જરૂર ન પડે, સટ્ટાક દરનો જવાબ નીકળે. આગળ વધીએ છીએ. ત્રીજો પ્રશ્ન, ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણમાં જ્હોન ટેલર અસર જોવા મળતી નથી. D4, D9, D7 કે D8. જો ટેક્સ્ટ બુક વાંચી હોય, રાજાણી સાહેબનું CSFE આખી થિયરી જોઈ હોય તો તમને આમાં જવાબ ઘાયોઘા જવાબમાં મળી જાય. D8 ઊંચી સ્પિન ધરાવતામાં જ્હોન ટેલર અસર જોવા મળતી નથી. મિત્રો 10 પ્રશ્નો છે ખાલી, એમાંથી આ ચોથો પ્રશ્ન. 100 મિલી 0.1 m COCl3 6H2O ના દ્રાવણની વધુ પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરતા 1.2 × 1022 આયનોનું અવક્ષેપણ થાય છે તો સંકીર્ણ શોધો. આ 100 મિલી 0.1 m COCl3 6H2O છે. એનો મતલબ આના મોલ કેટલા? તો કે ભાઈ 0.1 m, એનો મતલબ 1000 મિલીમાં 0.1 હોય. 1000 મિલી દ્રાવણ હોય તો 0.1 મોલ હોય, પણ તમારી પાસે 100 મિલી દ્રાવણ છે તો 0.1 × 100 / 1000 બરાબર 0.01 મોલ. સંકીર્ણ તમારો 0.01 મોલ છે. જે સંકીર્ણ છે COCl3 6H2O ઈ તમારો 0.01 મોલ છે. એમાં તમે નાખો છો AgNO3 ને બને છે AgCl. અવક્ષેપ થાય છે AgCl. કેટલા અવક્ષેપ? તો કે 1.2 × 1022 આયનો. તો એને મોલમાં કન્વર્ટ કરવા હોય તો આને 6.022 × 1023 વડે ભાંગો. આનો ભાગાકાર કરો એટલે 0.02 મોલ મળે.
એનો મતલબ 1 મોલ સંકીર્ણ હોય એમાંથી 2 મોલ AgCl બને. આનો મતલબ 0.01 સામે 0.02 એટલે 1 મોલ સામે 2 મોલ AgCl બને છે. એનો મતલબ 2 મોલ AgCl તો બને જો ચોરસ કૌંસની બાયણે 2 Cl હોય. તો અહીંયા ચોરસ કૌંસની બાયણે 1 Cl એટલે 1 મોલ AgCl બને. અહીંયા કાંઈ નો બને. અહીંયા 3 મોલ AgCl. પણ આ વિકલ્પ જો CO H2O5 Cl Cl2 H2O આમાં 2 Cl બાર છે એટલે 1 મોલ સંકીર્ણમાંથી 2 મોલ AgCl આ એકમાં જ બને એટલે જવાબ આવશે D. મિત્રો વિચારજો તમે પેલા સંકીર્ણના મોલ શોધ્યા. કેમ શોધ્યા? 1000 0.1 તો હોય કેટલા. પછી તમે અહીંયા તમે 6.022 × 1023 વડે ભાંગી અને AgCl એટલે કે અવક્ષેપના મોલ શોધ્યા. અવક્ષેપના મોલ છે ઈ સંકીર્ણના મોલ કરતા ડબલ મળે. એનો મતલબ ચોરસ કૌંસની બાયણે અવક્ષેપન થઈ ગયો Cl 2 હોવા જોઈએ અને 2 એકમાં જ છે દિલ્હીના D માં. મિત્રો અતિશય હેલા પ્રશ્નો હોય પણ ક્યારેક જોયા હોય તો આવડે. આગળ વધીએ છીએ 5મો પ્રશ્ન. DN કોઓર્ડિનેશન સંકીર્ણોમાં ઇલેક્ટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા ડેલ્ટા O અને યુગ્મીકરણ ઊર્જા P ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ એક ઉચ્ચ સ્પિન બનાવવાના પક્ષમાં છે? ઉચ્ચ સ્પિન બને એનો મતલબ એ નિર્બળ લિગેન્ડ હોય. ઉચ્ચ સ્પિન હોય તો નિર્બળ, નીચ સ્પિન હોય નીચી સ્પિન તો એ પ્રબળ લિગેન્ડ હોય. ને નિર્બળ લિગેન્ડ માટે ડેલ્ટા O ઇઝ લેસ ધેન P હોય ને હોય. આવું ચોપડીમાં 2 લીટીમાં લખ્યું અને મેં આ CFSIS થિયરી ભણાવી છે. ઈ 1.25 કલાકનો વિડિયો જોઈ લેજો. ક્યારે જિંદગીમાં તકલીફ નહીં પડે. આગળ વધીએ છીએ. આજનો 6થો પ્રશ્ન. નીચે આપેલા આયનોમાંથી કયા એકનો ચતુષ્ફલકીય આકાર નથી? NH4+ તો આ N, આ H, 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 H આ ચતુષ્ફલકીય આકાર છે. BF4- તો આ B, આ F, આ F, આ F અને F તો આ ભાઈ કેવો છે? ચતુષ્ફલકીય. NiCl4- સંકીર્ણને તમે ભણો છો તો આ Cl નિર્બળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરતો નથી એટલે અહીંયા આવું થાય. Ni+2 એટલે 4s ના 2 ઇલેક્ટ્રોન વયા ગયા. 3d8 ની રચના કંઈક આવી ગોઠવાય. આ 3 આ 4 અને ખાલી પડેલી એક S અને 3p માં Cl આ બધું ભણાવ્યું છે રાજાની સાહેબે, જોઈ લેજો એ વિડિયો. અહીંયા Cl ના ઇલેક્ટ્રોન આવે, Cl ના આવે, Cl ના Cl એટલે sp3 સંકરણ થાય. sp3 એટલે ચતુષ્ફલકીય. 3 ચતુષ્ફલકીય મળી ગયા. વૈધું કોણ? લોચા લબાચા વાળું CuNH3 4+2 એનો મતલબ Cu+2 છે. Cu+2 એટલે આર્ગોન 3d9 થાય. 3d9 એટલે D કક્ષકો છે મિત્રો. D કક્ષક 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન આમ ગોઠવાય. પછી એક S 3p 9મો ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો અને એમાં સંકરણ બને છે dsp2. આ ડિટેલમાં સમજાવ્યું કેવી રીતે થાય છે. dsp2 એટલે એનો આકાર સમચોરસ આકાર છે, સમચતુષ્ફલકીય નથી. તો તમને એમ કીધું કોનો સમચતુષ્ફલકીય નથી? તો CuNH3 4+2. બહુ સ્પીડમાં જતું એવું લાગે તો પાછું રિવાઇન્ડ કરીને પણ યુટ્યુબમાં જોવાની ક્ષમતા છે એટલે પાછું જોઈ લેજો. મેં આખા 4 સમજાવ્યા. એમાં એક જણો છે એ સમચોરસ, બાકીના 3 છે એ સમચતુષ્ફલકીય છે. મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા સિટીમાં વધુ ને વધુ રાજાણી ફેલાશે તો રાજાણી એક દીમાં 10 વિડિયો પણ મૂકી શકવાની ક્ષમતા ધરાવે છે. અત્યારે એક એટલે મૂકે, તમે કાંઈ કરતા જ નથી મદદ. તમે મદદ કરશો તો રાજાની સાહેબ વધુ ને વધુ વિડિયો બનાવવા પ્રેરણા પામશે. આગળ વધીએ છીએ. આજનો 7મો પ્રશ્ન. CO2H6+2 આયનને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો CO નું CO2H6+2 માં સંકરણ શું છે? 6 લિગેન્ડ એટલે અષ્ટફલકીય હોય ને અષ્ટફલકીય એટલે કાં D2sp3 હોય ને કાં sp3d2. એનો મતલબ sp3 નો ચાલે, dsp2 નો ચાલે. CO2H6+2 માં CO+2 એટલે આર્ગોન 3d7. આ બધું ડિટેલમાં સમજાવ્યું છો. તમે પ્લેલિસ્ટ જોજો.
ચેપ્ટરની આખી થિયરીનું પ્લેલિસ્ટ મૂક્યું છે. 3d7 ને 3d7 એટલે d માં 7 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 ને 7. તમને એવું કહે છે કે એમાં 3 અયુગ્મિત છે, 3 અયુગ્મિત, તો 3d પછી 4s પછી 3 4p અને 2 4d, 2 4d, 1s 3p 2 4d એટલે sp3d2 સંકરણ હોય. કેવું હોય મિત્રો? sp3d2. મગજમાં રખાય નબળો લિગેન્ડ છે એટલે અંદરની ડી કક્ષકો ભાગ નો લે એટલે sp3d2 જ હોય. પ્રબળ લિગેન્ડ આવે તો અંદરની ડી કક્ષકો ભાગ લે તો d2sp3 હોઈ શકે, તો નિંદરમાં હોય તો sp3d2 સાચું પડે. આગળ વધીએ છીએ 8મો પ્રશ્ન. પ્રક્રિયા CO+ Cl2 માટે કેફી છેદમાં કેસી નીચે આપેલા ક્યાં એકની બરાબર? ભૂલથી અહીંયા આ પ્રશ્ન આવી ગયો તો સંતુલન ચેપ્ટરનો છે પણ અહીંયા આવ્યો છે એટલે લઈ લઈ. કેપી છેદમાં કેસી પૂછ્યું એના માટે મારે ડેલ્ટા એનજી સંતુલન ચેપ્ટર આવડતું હોય તો આવડી જાય. ડેલ્ટા એનજી નિપજોના ગેસિયસ મોલ 1, પ્રક્રિયકોના ગેસિયસ મોલ 2 એટલે -1. કેપી અને કેસી વચ્ચેનો સંબંધ આવો છે, કેપી છેદમાં કેસી બરાબર RT રેસ ટુ ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજી -1 એટલે RT રેસ ટુ -1 એટલે 1/RT. આવો જવાબ આવશે. કેપી છેદમાં કેસી એટલે 1/RT. પણ આ ચેપ્ટરનું નથી છતાંય આપણે લઈ લીધો. આગળ વધીએ છીએ આજનો 10મો પ્રશ્ન, સોરી 9મો. Cr826 Cl3 Cr820 Cr6H6 twice અને K2Cr Cn twice O twice O2 NH3 માં Cr ની ઓક્સિડેશન અવસ્થા શોધો. હાવ હેલો ઓક્સિડેશન અવસ્થા શોધતા રાજાની સાહેબ શીખાડ્યું છતાંય શીખાડી દઈએ. અહીંયા તગડો છે, અહીંયા આવે, આની 0 છે એટલે પહેલામાં Cr ની થાય +3. આ ભાઈ 0 વાળું છે, 0 વાળું છે એટલે Cr એમાંથી જાય 0. આ મોટું છે ગોતીએ. અહીંયા Cr વત્તા 2 Cn એટલે -2, 2 ઓક્સિજન એટલે 2 ગુણ્યા -2, O2 એટલે 0, NH3 એટલે 0 બરાબર K2 છે એટલે -2. Cr આ -2 કેન્સલ, Cr બરાબર 4. એનો મતલબ જવાબ આવશે 3 0 અને 4. આ નો આવડે ધીમે ધીમે હાવ રાજાણી સાહેબ શીખાડ્યું ધીમે ધીમે કેમ ઓક્સિડેશન અવસ્થા ગોતવી. તો જોજો મિત્રો, આજનો લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ લીસ્ટ ભાગ 3 આવશે. તમારી જો મનોકામના હશે કે વધુ ને વધુ MCQ જોવા તો તમે વધુ ને વધુ શેર કરજો, વધુ ને વધુ શેર કરશો તો વધુ ને વધુ મળશે જોવા. આગળ વધીએ છીએ લાસ્ટ પ્રશ્ન. નીચે આપેલી પ્રક્રિયા અને વિધાનોને ધ્યાનમાં લો. CONH3 Br2 Br- ની પ્રક્રિયાથી CONH3 થ્રાઇસ Br3 વત્તા NH3 બને છે. જો પ્રક્રિયક સંકીર્ણાયન C સમઘટક હોય તો 2 સમઘટકો ઉત્પન્ન થાય. જો ટ્રાન્સ સમઘટક હોય તો 2 સમઘટક ઉત્પન્ન થાય. સંકીર્ણમાં ટ્રાન્સ હોય તો 1 સમઘટક થાય. જો સીસ હોય તો 1. મિત્રો જો સીસ હોય તો 2 સમઘટક ઉત્પન્ન થાય, ફેશિયલ ને મેરિડિયોનલ. અને ટ્રાન્સ હોય તો 1 જ સમઘટક થાય. એટલે જવાબ આવશે અહીંયાથી આ પહેલા નંબરનું સાચું છે અને અહીંયાથી આ ત્રીજા નંબરનું. સીસ હોય તો 2 થાય ને ટ્રાન્સ હોય તો 1. દોરીને ટ્રાય કરજો. સીસ હોય તો 2 થાય, ટ્રાન્સ હોય તો 1. એટલે જવાબ આવશે 1 અને 3. 1 અને 3 એટલે સાચું વિધાન થાય બોમ્બેનો B. મિત્રો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મળતા રહેશું. જય હિન્દ.